પાઠ 18 રંગ દે બસંતી ચોલા। સુખદેવ, જન્મ 15 મે 1906, લુધિયાણા, પંજાબ। ફાંસી 23મી માર્ચ 1931, લાહોર। શિવરામ હરી રાજગુરુ, જન્મ 1908, ખેડ। ફાંસી 23 માર્ચ 1931, લાહોર। આ ઘટના ઘડાઈ રહી હતી ત્યારે સોન્ડર્સ વધની તપાસ ચાલુ જ હતી। કેટલાક પ્રસંગોને લીધે પોલીસોને અપેક્ષિતપણે તપાસમાં યશ મળવા લાગ્યો। સ્ફોટક માટેના કાચા રસાયણોની મોટા જથ્થામાં કરાયેલી ખરીદી વિશે કોઈકે પોલીસ પાસે ચાડી ખાધેલી। એમાં બોમ્બ માટેનું ખોખું તૈયાર કરવાનું કામ જે ગુલામ રસૂલ નામના લુહારને સોંપાયું હતું, તેણે બક્ષીસના લોભે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટને ફરિયાદ કરી। એ લુહારની મદદથી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અબ્દુલે છૂટા છૂટા ભાગ લઈ જનારા કાર્યકર્તાઓનો પીછો કર્યો ત્યારે પોલીસે કાશ્મીરી બિલ્ડિંગ ક્રમાંક 69માંની જગાની જાણ થઈ। 16 એપ્રિલ 1929ની સવારે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અબ્દુલે એક ઘર પર છાપો માર્યો। દરવાજો ખોલ્યો જ સુખદેવે પોલીસને ઘરમાં ઘૂસતા જોઈને પિસ્તોલ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ પોલીસે તેમની અટક કરી। સુખદેવની સાથે જયગોપાળ અને કિશોરીલાલની પણ ધરપકડ કરાઈ। એ ઠેકાણેથી ખૂબ મોટો શસ્ત્ર સરંજામ અને સ્ફોટક પદાર્થ પોલીસના હાથ આવ્યો। પણ આ સંબંધમાં જે અન્ય કેટલાક તરુણોની અટક કરાયેલી, તેમણે માનસિક અત્યાચાર અને મારપીટને કારણે આપેલી જુબાનીમાંથી ભગતસિંહ વગેરે સોન્ડર્સના હત્યારા હોવાનું અને સુખદેવ, જયગોપાળ વગેરે એમાં સહભાગી હોવાનું બહાર આવ્યું। સોન્ડર્સ વધના ખટલાની પ્રાથમિક સુનાવણી 10 જુલાઈ 1929થી લાહોરની મધ્યવર્તી જેલમાં બનાવાયેલા ખાસ ન્યાયાલયમાં સ્પેશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કૃષ્ણની સમક્ષ શરૂ કરાઈ। કોર્ટની સમક્ષ ભગતસિંહ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, જતેન્દ્રનાથ દાસ વગેરે એમ 16 આરોપીઓ હતા। સર્વ આરોપીઓ અતિશય ઉત્સાહથી વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ એવી ઘોષણા કરતા દેશભક્તિના ગીતો ગાતા કોર્ટમાં આવતા। કોર્ટમાં પણ તેઓ બુલંદ અવાજમાં ઘોષણા કરતા। ક્રાંતિકારીઓએ તેમને રાજકીય કેદી ઘોષિત કરાવવા અને ઇતર માંગણીઓ પૂરી કરાવવા માટે 14 જુલાઈ 1929થી અન્ન સત્યાગ્રહ શરૂ કર્યો। મારપીટ કરી તેમને પરાણે જમાડવાની જબરદસ્તી થવા લાગી। સતત 2.5 મહિના સુધી ક્રાંતિકારીઓ ઉપવાસ કરતા રહ્યા। ઉપવાસના કારણે 13 સપ્ટેમ્બર 1929ના દિવસે જતેન્દ્રનાથ દાસ હુતાત્મ થયા। પૂરું રાષ્ટ્ર હચમચી ગયું। એમના પાર્થિવ દેહનો કબજો નેતાજી સુભાષચંદ્ર બોસે લીધો। કોલકાતામાં એમની અભૂતપૂર્વ અંતિમ યાત્રા નીકળી। આખરે સરકારને નમતું જોખવું પડ્યું। કેદમાં અ, બ, ક, ડ એમ વર્ગ પાડી ઘણા બધા હક રાજકીય બંદીવાનોને આપવામાં આવ્યા। સોમવાર 30 સપ્ટેમ્બર 1929ના પરોઢના અંધકારમાં પુણેમાં એક જુદી જ ઘટના ઘડાઈ રહી હતી। રાજગુરુ અને સાવરગાંવકર ટિળક રોડ પર એક ભાડાના ઘરમાં રહેતા હતા। લાહોરની ગુપ્ત પોલીસે પુણેની પોલીસની મદદથી છાપો મારી બંનેની તે દિવસે પિસ્તોલ સાથે અટક કરી। પ્રાથમિક તપાસ, પ્રશ્નોત્તરી વગેરે કાર્યવાહી પતાવીને 17 ઓક્ટોબર 1929ને દિવસે તેમને મેજિસ્ટ્રેટ સામે કોર્ટમાં ઊભા કરાયા। આ કેસની સુનાવણી ચાલુ હતી એ જ અરસામાં એસેમ્બલી બોમ્બ સ્ફોટનો ખટલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો। એની સુનાવણી કેવળ 4 દિવસ ચાલી। ભગતસિંહે પોતાના બચાવની દલીલો ખુદ જ કરી। દલીલબાજી દીર્ઘ હોવા છતાં અતિશય મુદ્દાસર હતી, પ્રભાવી હતી। ફેંસલો તો અપેક્ષા પ્રમાણે જ આવ્યો। 13 જાન્યુઆરી 1930ના દિને હાઈકોર્ટે બંને આરોપીની સજા પર મહોર મારી। 5 મે 1930થી ન્યાયમૂર્તિ કોલ્ડસ્ટ્રીમના વિશેષ ન્યાયમંડળની સુનાવણી શરૂ થઈ। હંમેશની જેમ ક્રાંતિકારીઓ ઘોષણા દેતા, ગીતો ગાતા અદાલતમાં આવ્યા। ન્યાયાલય તરફથી વારંવાર તાકીદ કરવામાં આવવા છતાં એની કાંઈ અસર થતી નહીં। નવી ન્યાયમંડળ સામે 23 જૂન 1930થી સુનાવણી આગળ ચાલી। 8 ઓક્ટોબર 1930ના દિવસે ન્યાયમૂર્તિ ટેપ તથા ન્યાયમૂર્તિ અબ્દુલ કાદિરના ન્યાયમંડળે રાજદ્રોહ, રાજા વિરુદ્ધ સશસ્ત્ર બંડ, સોન્ડર્સ વધ વગેરે આરોપસર સજાની ઘોષણા કરી। ચંદ્રશેખર આઝાદ, કૈલાસપતિ, યશપાલ, ભગવતીચરણ બોરા, સદગુરુ દયાળને ભાગેડુ ઘોષિત કરાયા। બટુકેશ્વર પરનો કેસ રદ કરાયો। સુખદેવે વધ વેળાએ પ્રત્યક્ષ ભાગ ન લીધો હોવા છતાં યોજનાના સૂત્રધાર ઠરાવીને ફાંસી ફટકારાઈ તથા ભગતસિંહ અને રાજગુરુને સોન્ડર્સનો ગોળીબારથી વધ કર્યાનું પુરવાર થતા મૃત્યુ પર્યંતની ફાંસી ફરમાવાઈ। સજાની જાહેરાત થતાં જ દેશભરમાં પ્રચંડ પ્રક્ષોભ વ્યાપી ગયો। સરકાર પર ટીકાઓની ઝડી વરસવા લાગી। અમે ચોર કે દરોડાખોર નથી, પણ સ્વદેશની સ્વતંત્રતા માટે લડનારા સૈનિક છીએ। અમને યુદ્ધ કેદીઓની જેમ ગોળીથી મારો એવી એ વીરોની સરકાર પાસે માંગણી હતી।
આવું સન્માન સરકાર એમને આપે તે શક્ય નહોતું. સર્વ વિધિ વિધાન પતાવી પોતે જ ઘડેલા કાયદા અને નિયમો નેવે મૂકીને સાંજે 7 વાગે એ 3 બહાદુરોને એમની કોટડીમાંથી બહાર કાઢી ફાંસીના માંચડા તરફ લઈ જવાયા. વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદની ઘોષણા કરતા આનંદમાં મસ્ત થઈ ત્રણે નીકળ્યા. ફાંસી કક્ષામાં એક જ સમયે ત્રણેયને ફાંસી આપવાની તૈયારી પૂર્ણ કરાઈ હતી. ફાંસીના મંચ પર ઊભા રહી ભગતસિંહે ત્યાં ઉપસ્થિત અંગ્રેજ મેજિસ્ટ્રેટને કહ્યું, તમારું નસીબ બળ્યું છે. સ્વાતંત્ર્ય યુદ્ધમાં શૂર સૈનિક જેવી ધીરજથી મૃત્યુને સમીપે જાય છે તે આજ તમને પ્રત્યક્ષ જોવા મળે છે. ઘડિયાળનો કાંટો 7:30 પર પહોંચ્યો. ફાંસીગરે ગાળીઓ ખેંચ્યો અને તે 3 શૂર તરુણ ક્રાંતિકારીઓ ફાંસી પર લટકી રહ્યા.